મમ્મીએ મરચા નાખી દીધા છે. કાઢી ભાઈ, મરચા વગર છે ને મને નહીં ભાવે. મરચા વાળું હોય ને મને નહીં ભાવે પહેલેથી જ ખાતી જ નથી. લહણ ફૂલ જોઈએ મારે શાકમાં. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો. હું પણ એકદમ મજામાં છું. તો જય મોગલ, જય શ્રી રામ. આપણા મારા નવા લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું. તો આજે મારે બનાવવાનું છે ટમેટાનું શાક અને રોટલી. તો એના પહેલા તો આપણે મસ્તના ટમેટા સુધારી લીધા છે અને એમાં નાખી દીધા મમ્મીએ મરચા. એટલે મેં કીધું કે મને છે ને મરચા વાળું શાક ભાવતું નથી, તો તું મને કાઢી દે. તને કીધું છે. અને ટમેટા વાળા મારે કાં જોઈએ બધાને ખબર જ છે. અને જોવા જઈએ તો ગરમી એ ખતરનાક પડે છે. તો પપ્પા અહીંયા મોબાઈલ જોતા હતા. અને મમ્મી તું શું કરે છે? પાણી પીવડાવે છે. પતિવ્રતા ધર્મ નિભાવે છે. અને જો અમારો ભાઈ પણ આવી ગયા છે. સવારના 9 કેટલા વાગ્યાનો ગયો તો? 8 વાગ્યાનો ગયો તો. અટાણે સેટ આવી ગયો છે. આવીને પેલું કામ કર્યું છે મોબાઈલમાં ચાર્જિંગ મૂકવાનું. ચાર્જિંગ આવું છે. ટમેટાનું બનાવ્યું છે. ટમેટાનું. ચાલુ જ છે પણ આડો નહીં, ઊભો નથી કરવાનો. તું એવા પાસે ઊભું નથી થવું, પણ તારે બેસી જ રહેવું છે. તું ઊભી થઈ જા વિડીયો બનાવવા, એમ કહું. આમાં બનાવું ને તો જો મારે છે ને તારે જોઈએ નકર મને સ્વાદ ના આવે. તો પેલા તો હું કરી લઉં છું લહણની કટકી. લહણની કટકી થઈ ગઈ. અને કાચું બનાવી નાખ્યું મમ્મીએ. તારો લોટ બાંધવાનો બાંધ લે મમ્મી. તો જો હવે હે ને મેં તેલ ગરમ કરી લીધું. પેલા ટોપડી કરીને એમાં તેલ ગરમ કરી લીધું અને એમાં તેલ નાખી દી. હેલે સેવ ખામાં એટલી કચ્છે શાક બનાવવાનું છે. મને બહુ ભાવે પણ ખાવા નથી દેતી. તો જો સરસ મજાનું મેં લહણી ફોલી લીધું તું ને હવે આ મોટા નાખી વધે નહીં કોઈ દી. અને ગરમી બહુ જ થાય છે. તો જો મેં ફટાફટ તેલ આવી ગયું ને એટલે મેં નાખી દીધું છે જીરું. થોડીક આપણે હિંગ નાખી દઈએ. લહણનું કર્યું હોય તો નાખવું પડે, એના વગર મને સ્વાદ આવે નહીં. બધું પાકી જાય ને એટલે આજે ટમેટાનું છે પી નાખીએ એટલે મજા આવે ખાવાની. સુગંધ આવી કે નહીં? બાપોને ફ્રી આમાં વધારે
લેજે મને બહુ ભાવે ખાતું થોડી ડુંગળી નાખજો અને ફ્રીજ પવન ના લીધે ગેસ હાલતો નથી ઊંધા પર સલાડ સરસ મજાનું બની શાક ખાહે એવું બહુ ગરમી થાય છે નથી મળતી એટલે મને ખાવાની બહુ મજા આવે દરવાજા બંધ રાખો તો ગરમી ખાવાની સેવ પૂરી થઈ જશે ઓહે નાખજો બીજું હું હવે લોટ બાંધી લીધો તો હવે એટલે રોટલી વણવાનું મિશ્રણ કરી દે ચાલુ ને એટલામાં મારું છે ને શાક આઈ ચડે હજી મસાલા કરવાના બાકી છે મારે રોટલી લોટ બંધાઈ ગયો એમ ને હા તો આમાં લીંબુ નાખ દેતા હા સીતારામ તો જો એમાં સરસ મજાના બધા મસાલા કરી નાખાશે હેડ હવે જે સરસ મજાનું તળી જાય ને એટલે આપણે આ સેવ કરેલી છે ને એ નાખી દેવો એટલી જ વધવા દીધી હું ખાઈ ગઈ કયું નહીં ખાતી અને મમ્મી છે ને સલાડ હતું ને એમાં નાખે છે ડુંગળી કેમ કે ને મારા સલાડ પરફેક્ટ જોઈએ ગરમી ગરમી એવી ગરમી થઈ ગઈ ને કે રહોડામાં મને આ તમે રાંધવા બોલાવી છે અહીંયા ઈ કે હા પાડે છે હા મને કે તું અહીંયા તને કામ કરવા જ બોલાવી છે મને પગમાં કૂતરું કરડી ગયું છે ને મને નહીં મમ્મીને કરડી ગયું છે પગમાં કૂતરું હાથ આઠ દાટ બેહાડ દીધી છે ઇન્જેક્શન એ લઈ ગયો છે ને ઇન્જેક્શન બાકી 7 ઇન્જેક્શન આવ્યા છે હું વિચારતા હોય ને મને ખબર નથી જાય છે ને બહાર જેવું સરસ મજાનું વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું વરસાદ આવે તો સારું લાગે કેમ કે હું ત્યાં ગરમીની બફાઈ ગઈ છું શાક બફાય છે શાક તો બફાતા હું બફાઈ ગઈ અમે બધા ખાઈ લીધું તો નજી અમારો મેટલો ભાઈ ખાઈ છે ચાઈ રોટલી બની ગઈ હતી ને સેવ ટમેટાનું શાક ને ઓલું શું લઈ ઓલા લીલી કોથળીમાં શું છે એલા હું કોથળીમાં લીલી કોથળીમાં શું છે પનીર ટીકા ખાઈ છે પપ્પા અને ઓલી સાઈડ નાખી દીધી અઠવાડામાં જૂની મેં પી દીધી નહીં